ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે વિદ્યા સહાયક ભરતી વિશે વાત કરીશું। શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર। સૌપ્રથમ તો ટેટ 1ની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે। આજે આપણે ટેટ 1 પરીક્ષાનું પરિણામ, ટેટ 2, ટાટ સેકન્ડરી, ટાટ હાઈ સેકન્ડરી એક્ઝામ ક્યારે આવશે, ટેટ 1 પછી 5000 શિક્ષકોની ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે એના વિશે વાત કરીશું અને ગુજરાતમાં કાયમી શિક્ષકની ભરતી વિશે વાત કરીશું। વિદ્યા સહાયકની ભરતી મળતી માહિતી મુજબ ટેટ 1ની પરીક્ષા બાદ જાન્યુઆરી માસમાં 5000 શિક્ષકોની ભરતી થવાની સંભાવના છે। માર્ચ સુધીમાં પસંદગીનું કાર્ય પૂર્ણ કરવાનું આયોજન, નવા સત્રથી નિમણૂક થાય તેવી શક્યતા અને ટૂંક સમયમાં જાહેરાત આવી શકે છે। ટેટ 1ની પરીક્ષામાં 90.96% હાજરી નોંધાઈ અને 14 જાન્યુઆરી સુધીમાં એનું પરિણામ આવી શકે તેવી સંભાવના। ધોરણ 9, 10, 11, 12ની ટાટ પરીક્ષા લેવાનું આયોજન। ધોરણ 9, 10 અને 11, 12ની ટાટ પરીક્ષા લેવાનું આયોજન ટૂંક સમયમાં થઈ શકે છે અને 15 જાન્યુઆરી સુધીમાં ટેટ 1ની પરીક્ષા જે લેવાઈ ચૂકી છે એનું પરિણામ આવવાની શક્યતા રહેલી છે। આ પરીક્ષાનું પરિણામ આગામી 15 જાન્યુઆરી 2026 સુધીમાં આવશે એવું જાણવા મળ્યું છે। જો કે હવે પછી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ 9, 10 અને ધોરણ 11, 12ના ટાટ પરીક્ષા લેવાનું આયોજન કરી શકે છે। આ પરીક્ષાનું જાહેરનામું સરકાર લીલી ઝંડી મળ્યા પછી જ જાહેર કરી શકે છે। ધોરણ 6 થી 8 માટે લેવાયેલી ટાટ 2 પહેલાં હાઈસ્કૂલ માટેની ટાટ વહેલી લેવાઈ શકે એવી સંભાવના છે। હાઈસ્કૂલમાં કેટલાક વિષયોમાં હાલની સ્થિતિએ પરીક્ષા પાસ કરી હોય એવા એક પણ ઉમેદવાર ન હોવાનું જાણવા મળ્યું છે। 15 જાન્યુઆરી પહેલાં પરિણામ જાહેર કરવામાં આવશે। ધોરણ 6 થી 8 માટેની ટેટ 2 પરીક્ષા લેવાનો નિર્ણય હજુ સુધી થયો નથી। જો કે ટેટ 2 પહેલાં ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી લેવામાં આવી શકે છે, એટલે કે સેકન્ડરી અને હાયર સેકન્ડરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ પોતાની તૈયારી ચાલુ જ રાખવાની છે। ગમે ત્યારે પણ એનું જાહેરનામું બહાર પાડી શકાય છે। ઉચ્ચ શિક્ષણ અધિકારીઓ દ્વારા જાણવા મળ્યું છે કે ઓક્ટોબર માસમાં મોટી સંખ્યામાં શિક્ષકો નિવૃત્ત થયા છે, તો શાળાઓમાં મોટી સંખ્યામાં ખાલી જગ્યાઓ ખાલી પડી છે, જે ભરવા માટે શિક્ષક ભરતી અનિવાર્ય બનશે। ટેટ 1ની પરીક્ષા બાદ જાન્યુઆરીમાં 5000 શિક્ષકોની ભરતી થવાની શક્યતા, માર્ચ સુધીમાં એટલે કે જૂન જુલાઈ સુધીમાં સંપૂર્ણ કાર્ય પૂર્ણ કરી અને નિમણૂક આપી દેવાની શક્યતા રહેલી છે।